આ મારું એસકે ગુજરાતી કોમેડી આવ્યું. વાહ મારું સાંભળ કોનો હો એ વાહ ગોડા એ મારો સાંભળ કોટાનો વાહ આવ્યો. આડો હોય છો જો લાકડો પૂરો થઈ જશે લાકડો લાવવા સારે પતી જશે સારે લાવીશ એ હોબરો છો બોલું સકેડું હી તારે આ ઘરમાં લાકડો પતી જશે સારે નહીં તે લે જો લઈ આયા પેલો લાકડો ઘણો હેડ તું લઈ લે હેડ આ કચેરુમાં થોડો હમણાં બે રોટલા બાજરી ના કરવાના સીમો તો લાકડો મંડી પડી છે ડોહી આ બધો ગોળો તો ઠેઠ નદી કિનારે જઈને લાકડો લઈ આવ આ લેર ઘેર પર આ નહીં આ બધો લાકડો તું લાકડો આ નહીં લાકડો નહીં આ છોડો લાકડો કે આવો લાકડો થોડો આ લાકડો સુધી ફારી આલવા પડે કે અલી પર વાત કો પેલા માન 90 વર્ષ નથી હોય તો એક કોવાડી લાકડો ફાડી ગાલે તું તો જવાન છે તેમ કોવાડો લઈને ફાડી ગાલ લે એ ઓય કે ડોહોત ફાડી આપે તો જ એ તો એવું જોય તાણો તમાર લાકડો તો ફાડી આલવા પડે ખાવું નહીં પડતું પાત્રો હરગાવાનો બે રોટલા તો એક બસ એ બા પાત્રો થી ના કોમ થાય જાડો લાકડો ફારી આલો લાકડો બધો લાકડો છે તો કોમય લાઈન નાખ્યો છે હું તો તારા લાકડોમાં બે રોટલા બનાવવાના છે બાજરીના લે પેલા બોરવાળાનો ફોન આવે છે તે હું થોડું હિસાબનું કેતો હા આઈ જો કોમ કરતા જોડાયો એટલે જોઈ કે ફોન આઈ જો ને ઉપર્યા બૈરાગાર તારું જુઠ્ઠું બોલે છે કોનો ફોન સારો નવો જ નંબર કરવા દે આ ચિઠ્ઠી નાખી છે ત્યારની આજે 4 દિવસથી ફોન આવ્યો રિંગ જાય છે હેલો 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 હા બોલો કેમ છો મજામાં છું કેમ મારી યાદ નથી આવતી હું તમારો ભા તમને કેટલા દિનથી ચિઠ્ઠી નાખી તમે હાજર ફોન કર્યો મને તમને ખબર નહીં પડતી હું તો ઘેર ડોશીને કયા પડી જાય તો હું તો હોમ ફરું ખેતરમાં હું તો ફોન લઈને ફળ કરું છું ઓમ નોમ કરતો કે ટાવર આવશે નહીં આવતો આ ફોન આજે જ કરવા મળ્યો ફોન અને ટાઈમ મળ્યો એટલે મેં ફોન કર્યો સારું કર્યું તું બોલ બીજું કે બસ તમારી યાદ આવે છે ઓ મને યાદ તો આ પણ હું કરીએ કે આ ગવાના ખેતરમાં તારું ભાવ માથે તાપ આવે છે તો એ વાતો કરીએ એક વાત કહું કયો મારે બેલેન્સ પતી ગયું છે થોડું કરાવજો એ તો હું હમણાં ગામમાં જાઉં છે કરાઈ દઉં છું બેલેન્સ તો તું તાર 2-3 મહિના પણ વાત તો કરવાની જ રોજ ભલે હો ને પાછ જોઈને હું જય માતાજી કહું તો તમારે રાખવાનું મારો ડોહી ભૂખો કાઢી કાલે એવી છે પાછી હાલો હા હવે ફોન મૂકો મારે ઘરવાળા આવી ગયા છે એ હા મૂકું હા એ હાશ ફોન તો સારો આવ્યો છે પણ કોઈક નંબર ભલાજી તો ઢોલાજીના નામનું સેવ કરું તો જ આ ડોશી ખબર નહીં પડતા ડોશી પાછી માં તો હારી બહુ શેપલિંગ છે માથા ભારે લેડ મને હું થોડું ના આવે તો ખેતર બાજુ ઝાડ બાજુ યાદ ઓટો મારી યાદ આ ડોહો એ સો જોતે લાકડો ભાગવા લઈને આવીશું અને મને છેતરીને જતો રહેશે અને રોટલા ખાવા માટે તો તૈયાર થઈને આવી જશે પણ આવવા દે આજે હોજ ઘેર આવો તાણ કાઢો હો સેવા રોટલા ખાય છે હું જોઉં એ લઈ આલવા નહીં રોટલા ખાવાશે કોમ કરવું નહીં રોટલા ખાવાશે આવવા દે આજે આજે તો મારો લાકડો એ લેવો નહીં આ પરે બધો લાકડો અને આજે ઘેર આવો કે તાનો ડોહાની વાત છે એનો પગલો જ લેવો છે શો ફરસ એ મારે ખાતરી કરવી છે રોટલા બોટલા ખાવાશે કે આવો ઘેર તમને રોટલા આલું હલો અલી બેલેન્સ આવી ગયું ને તારામ બાપા 699 નું ગોમમાં જઈને કરી આવ્યો છું તાને આવતાને વાત કરવા માટે તો આવો ગોમ આવી ગયો છું ઠેઠ હંતઈને વાત કરું છું એક તો પેલા હારા વાઘ ને મને તે તો ભૂંડ સીવાની બીક લાગે ભૂંડેન બી હોવાની છે આ તો કોઈ ખોપડી જાય ની મો કે બીજું શું કરીશ કે ખાધી તું મારા એક તા ડોશી એવી છે ને માથા પાડે એમાં હંતઈને વાત કરી પડે ને એક બે જણા પાછા મારા તો ગોમ ગોઠ્યા છે મારી સતત જ રાખે છે હો કે આ હું કરે છે છોટું બાણ બધું ધન બહુ રાખે છે તાન હો મેં તારો 3 મહિનો રિચાર્જ કરાવ્યો કે તું ચિંતા ના કરતી તું ફોન કરતી રહેજે હો આમ હું થોડો ગામ બેસી જઉં છું પણ તારું ઘરનું કામ પતાઈને મને ફોન કરજે પાછી હેલો બોલો એક વાત કહું તમને પેલો હું કેવું છો કયો મારે થોડા પૈસા
જોઈએ છે. સમૂહ થયું પૈસાની જરૂર પડી તારે કપડા લાવવા છે. એટલે કપડો તો લાય તું મને ખાલી કે જે હું ફોનમાં નાખી દઉં છું તાર દુકાન જતી રહે જેવો એવો લઈ લેજે તું તાર મસ્ત ચણિયા ચોળી આવી છે. હા ચણિયા ચોળી લઈ લે તું તાર અમાર લગન ગાળો ચાલુ થયો છે તારે પહેલીમાં ઓછો જવાના લગનમાં પહેરવાનું નહીં તારે પાછું પણ કોઈ પહેરવાનું તારી બેનપણી ના મોબાઈલ રૂપિયા જેડી એ હા હો 5000 નાખજો. હા હું 5000 નાખી દઉં છું તું ચિંતા ના કરતી હા. પોકેટ જા તું તાર તલોદ બજારમાં હેલો હા આઈ મિસ યુ. એ બધી હું મને ના ફાવે હા મૂકું હેડ હો જય માતાજી. હા જય માતાજી હાય આવું ગમે તે મુવા 5000 તો નાખી જ દેવાશે એ હાડા હું બકુબા તમે તો મોન જ છો યાર ખાલી ફોનમાં હું તું ખાલી મંડ્યા છો કોનો આવ્યો છો ફોન છે ને આયા તમે આમ ના હાલ જ આયા આનો ઓ ગમો કરો છો સોડ એમને પતે કેટલી વાર થી તમારા આવ્યો હોય મારે 10 મિનિટ જેવું થયું કોઈ દમી થી તાણ તાન તો અત્યારે હાલ જ જોયું એમ ઓ એ પેલા બોયરી નહીં અંદર હા તારો બોર ખાવા જતો પણ એ દિન્યા તો પેલી ગુંડેન ની વાની છે તે મળવા જતા કર અરે હું તો ના ઉપર ચડી ગયો તો આટલા ઉભો રહ્યો તો મને બીવડાઈ દીધો યાર પણ તમે ફોનમાં વાતો કરતા હતા ફોનમાં વાતો હતી એવું હતું પેલા બોર વાળો નિશામાં પણ જૂનો એ આપણે દુકાન કે પેલા ગમ પોણી આવશે ને પાછો ઓહો હા તો બોર ખાવા આવ્યો તો પણ પેલી ગુંડેન વિવાણી તે હા. એમ કોઈ સારું મજા આવે એવી આપણને નહીં કહી રહી યાર નેનો બચ્ચો છે નો તે પણ ફોનમાં હોય એ તો આટલા પેલો મોટો આ ઢાળ તો જુઓ ચરે હોપ ના આવે યાર હું ઉંમર થઈ ગઈ પછી સુધી કહું પણ તમે કોક સોનો વાતો કરતા તે એટલે એ તો એ જ ઇસ્કારો બોર નો હું બકુબા તે મેં બળી આપું છું યાર આટલી ઉંમરે સુધરો લાગી અરે પણ એ બહુ છે બોર તો ખાવા પડે ને યાર હેડો વાતો લેડો. કરતા જઈએ ઘેર બીજું છે કે તબિયત પાણીમાં એકદમ જોરદાર છે તમે. કચરિયું લાયા નહીં લાયા હમણાં ખાધી બા મોકલાવજો આ બાજુ 5 કિલોનું કટાયું છે એ મોકલાવજો થોડું હો મારું ડોશી કાજી ને મારા કાજી હો ખાવાનું રાખવા લાગે એ હા હેડો તાર હું તો ઘેર જઉં છું આવું છે ઘેર ના મારે પેલું પાણી નહીં આવતું આ વાંચ્યું હોત કરી આવું છે, હો હાર કર્યા હારું કોક હારું આ છોટું બા કોક અવળી લાઈને સર એવું લાગે છે મારે થોડું એ ઘરવાળીને દીપુને થોડું કહેવું પડશે મારે જઈને હવે સારું ચોખ્ખું તો કહેવાય નહીં પણ જો સમજી જાય તો સારું મો ગમો સારું હેડો ઘેર જઉં છું અને કહેતો જાઉં થોડું કોને તો વાત નાખતો જઉં કે બરોબર ને હીરારું ગલ્લા જવાથી બજારમાંથી હાજર પૈસા નાખ્યા છે તે પોકેટ નાખ્યા ફોન તો કરવો જ પડશે ને તો પાછી ડખો થશે રિંગ કરવા દે હા રિંગ હેડી હલો એટલે હું કરીશું તો ફોને ઉપાડતી નહીં હું કરીશું બાપા સાઈડમાં હતો. હું સાઈડમાં હોય જીવ જતો રહે હું કર્યું તો મારા ઘેર જવું છે પેલી ડૂચી ઓરા ગવા કરતી તારા 5000 નાખ્યા છે જો આયાત નહીં આ એમ કે છે મને પેલા તું હું જોઈ લઉં. જોઈ લે હો ને હું પાછો હમણાં ફોન કરું તો જ કરજે ભલે. આમ તો મિસ કોલ કરું તો હો તો પેલું તો ઘેર છે તો કૂતરા જેવી છે વર્ગી પર છે મારો ધોતિયો ફાડી ગાલે એવી છે પાછી સાચવજો તમે. હો પાતા બેનપણી કોઈ વાતો ના કરી હા હો હા મૂકું હેડ બધું કાઠું છે ભાઈ ઘેર જવા દેખ તો ડોશી આ તો એતરો ફાડી આપ્યો ને મોટ લાવી દેશે ઘેર મને કોક લોસો તો લાગે સારું કારણ કે 24 કલાક ફોનમાં અને એવા ગામોતરી વાતો કરે છે એટલે સારી કોક ગડબડ તો છે લાવ દીપુને કોને તો વાત નાખું થોડી એને ઘરવાળીને જઈ સારું કેવું કે ના કહું સારું પણ કેવું તો પર કોકનું ઘર ભાગે એટલે સારું હા હેડો કેવું કઈ જ નાખું આજ જઈને દીપુને કઈ જ નાખું હેડો દીપુ હા બાપા હા શું કરો છો બસ કોઈ ના ઘરનું કામ કરું છું એવું છે એમ હા અને હું કહેવા માંગતો તો એક વાત કહું તને ખોટું ના લાગે તો હા કયો ને બાપા હવે તારા ઘરવાળા ખરા ને હા હવે સારું કોઈક 24 કલાક ફોનમાં મંડેલો રહેશે અને આશરે એવું થયું ને તે ગામમાં હંતાઈને વાત કરતો તો બોલો એટલે તું ધ્યાન રાખજે આજકાલ બધું મને એના સ્વભાવ બદલાઈ જાય એવું લાગે છે એટલે અને તું એ થોડી આમ એ ધ્યાન રાખજે પાછી હા હા હું ખબર પડી ને હા હા બોલો હા
અને પાછો ના હોય તો ટરકા જેવો તો ટરકાઈ નાખજે પાછી. હા હા બાપા હા બરોબર ને? હા હા અને તમે જોશો બાપા હું થોડા ઘઉં આવ્યા છે તે પોણી આવે તો આવ્યું કે ના હું જોતો આવું છું. એ હા અને મીકી બેવ પાસ કહેતી નહીં. હા નાખો હા પણ શકતો લાગે છે કોક લોસા વાળું. હા એ તો મને એવું લાગે તો થોડું ઘેર આવું પસવાત છે. હા બરોબર બરોબર સમજાવજે પાછી. હા હા અને મારું નામ ના આવું છું પાછો બીજી વખત કીધું ને. હા હા તો હું આ ઘઉં જોઈને આવું છું. હા આજે તો ઘેર આવો કે તાણું વાંચશો લાકડો લેવા લઈ જઈ તે મને છેતરી અને લાકડો ના લઈ આલે ને જતા રહ્યા પણ ઘેર આવવા દો મને થોડા દનથી લાગે તો સજ ફોન આવશે કે એટલે આગા જઈને વાતો કરશું આવવા દો ઘેર આવવા દો આજે અલે મારા દીકુ લે રોટલો લાવજે જે જલ્દી પેલું પાણી આવતું હે રોટલો લાવ જલ્દી જે હું થોડું મરચું જે તળ્યું લાય હું ખાઈને નીકળું. શું જઈને આયા પેલા એમ કેજો તારો બા તને ખબર નહીં તો પેલો પાઇપ લોબો કરતા તા મારા બોડામાં બંબા પડશે પાણી ના. અને પેલો લાકડો લેવા જતા તે લઈને આયા કા લાકડો વગર હું હળગાવું કીધું તું ફાડજે મારા પાણી હું લાકડો ફાડું તો પાણી વાળું. એટલે લાકડો એ હું ફાડું રોધીને હું આલું લાકડો આલો તાણે હું રોધીને આલું કા આયો ફોન આ ફોન પેલા બોર્ડ વાળવાનો છે એક તો એ કંટાળો કરતી કે તારે બોર્ડ ચાલુ કરવાનું કરે એ બોર વાળો ફોન આવ્યો કે મારે દેખતા વાત કરો અલે હું એમ કીધું છે કે ભાઈ બોર્ડ ચાલુ છે જજો એમાં હું ચાલુ કરવાનું છે તો બોર્ડ આ ઘડીએ ફોન આવશે કે ફોન ઉપર મારે દેખતા વાત કરો ઉપર પેલા પૈસા માંગે છે રોટલા બોટલા આજે નહીં મળે ફોન ઉપાડીને વાત કરે તો રોટલા મળી કે હા ફોન ઉપર વાત કરો મારે દેખતા વાત કરો મો પડ્યો તો ખાતામાં હું લઈ આવશું જઈને પાછો થોડા દિવસમાં આ તો ખાતું બાતું બધું મારે નોમે કરી દે સડી એનો પગાર બદલતો નહીં કાજો મારે જવું છે પેલું તું લાગે જે રોટલો બનાવ્યો છે જે હું હેના રોટલા મળે પેલા લાકડો લઈને આવ બસ રોટલા મળી હા તો પછી હું રોટલા ના કરતી પણ હું રોટલો બનાવું તું પાણી વારવા જતી હોય તો બે મોબાઈલ લાવજો મને જોવા દેજો કોના ફોન આવશે કશું કોઈ નહીં આમાં બેટરી નહીં માં તો પાછું જવું પડે કલાક વાળી લખાવા પડે બોર્ડ વાળો પાછું અહીં હોય ખેતરમાં લોબો થાવ એ હું આપું છું અલી કોઈ નહીં બાપા ફોન માં હું મંડી આવો લોક મોખું છે બતાવજો આ લોક તો કશું નહીં એ તો બધું પેલા એને કરી આપ્યું છે મતા ભલાજીએ ખોલો એ લોક અલી ખોલો એ મને ખબર નહીં આ તો ભલાજીએ લોક કરી આપ્યું છે મને આ જો કે કેટલા મોટા પાસવર્ડ રાખ્યા છે આ બધા ઓકરા છે આ બધું મારા જોડી બે હવા આવે છે કે આ બધું એને જ કરી આપ્યું હોય આવશો આ બધું હું દેખાતું નહીં હે લોક મારી સા ખોલો કે ફોન આવશે મને ખબર પડે ભલાજીને બોલાવતા અને કેમ કે તો જ્યાસી વ્યાખ્યાન મુજબ રોમા પિન નું તે બાપરાનો ઉજાગરો છે વેણસેથી જગાડવાના મારે એટલે આ બધા ભાઈબંધો બને છે તમે રખડતા ને ભાઈબંધો રખડતા ભલોજી ભગવાનનો મોનસ છે ભોળો આ મને આપેલા લોક ખોલ્યા મારા દોસ્ત આટલા બધા ફોન આવશે અને તું રોટલો બના કે આ ફોનની સ્કાર કર તું રોટલો આપ દે બાપા નહીં તો મારા ભૂખ્યા પેટે પાણી વાળવા જવું રોટલો બોટલો નહીં મળે ઉપરવાથી કોઈ રોટલો બોટલો નહીં મળે પૂછવા લાયા છે અમે હોય લાકડો લઈ આવ પાછો રોટલો મળે રોટલો બોટલો નહીં મળે ઘરમાં લાકડો નહીં લાવતા ટોકા બે ગાલીને રોટલો બનાય તે મારો રોટલો બનાના જો ઓ છોકરો આગળ પેલા કોક જો તો વાતો લઈ જશે આપડે ફોન આવશે લાવજો મને ઉપાડવા દે ઓ માં આવવા દે ફોન આજે તો ફોન ઉપાડીને વાત કરે ને તાર ઘરમાં પહેવા મળે હું કમ્પ્લીટ તું આમ કર ચાર મોડો કોક ચકડું જોઈએ વાતો કરી જાય યાર તાકીનો જ રહું છું સમ ના આયો હમણાં તો આવતો સમ એ તો બોર વાળાનો ફોન છે બીજા એ હું જોઉં કે એ બોર વાળા છે એવું બોલે છે ફોન આવવા દે પેલા બોલ્યા ફોનની હારી લઈ લીધો છે નોમ તો હું મારા ટોલાજીનું સેવ કર્યો છે ફોનમાં બાપડા હિંમત ના આવી જાય એ તો છે ને આ તો હિંમત આ હારું. છે તે હારું છે હોય છે ને તો મોત આવી જોત મારું આ ખોલ કે નહીં. ફોન આપેલી નહીં ને પેલી કરે ના તો હારી વાત છે તો જો હાજર રોટલા તો મુવા નહીં મળે પણ ખાટલો મને મળી જશે આ હારું ખોલતું નહીં તાના તો વાગતા થા આ વાગતો શમ નહીં આજે તો હું કમ્પ્લીટ જોઈ લેવાની છે આ ડોહો આગો જઈને વાતો કરશે આજે તો ડોહાની દશા મારો ફોની આવી જાય લા યાર ફોન મોકલો આજ તો ફોન ના મળે આજ તો ફોન માર પાસે જ રહેવાનો હું એ જોઉં કે ઘડીએ ફોન આવશે ફોન આવશે એટલે કે હા કોમ મૂકીને સેવા ઓમ કરતા આગા જતા રહીશું તે અલી ફોન તો આવે બોરવાનો નો આવે પેલા સાગરદોન લાયો તી ઓના પૈસા તે સાગરદોન બોરવાળાનો ફોન આવતો આમ પહાણો ભરીને ઓમ વાત કરીએ ઓમ તે ઓમ આગા તો ના જતા રહીએ એ ફાટી જો મારો તો ધોતિયાનો તો તમારે આખું ફાટી જાય ઉભારો ફોન આવવા દો ખાલી એકવાર ફોન આવવા દો બોરવાળાને તું કલાક લખાઈ આવજે તું પોણી વારવા જજે આ પોણી વાળવા જશો કે બસ આજ કરો છો ફોનમાં અલે કશું નહીં બાપા પોણી વારવાનું છે જો પેલા કાકો તો આઈને બેહી રહ્યા છીએ એ મારા વરતીઓન પોણી વળી આ તાના તો ફોન આયા કરતા હતા હારું અને અમુશમ ફોન આવતા નહીં હું પહાણો બી આજ તો ફોન હું જ રાખવાની હું જોઉં તો ખરી કે કોના ફોન આવશે છોટું પા કોઈ દર બોડો ખોવા ના આવ આજ છે માયા તા
બોર ખાઈને મજા આવી ગઈ હોત તો. સાચી વાત છે. લા હેડ યાર ફોન લાવજે મારે જવું છે પોણી વારમાં હેડ પોતાને બધું જગ કરી ના તો ભાત લઈને તું આવજે ખેતરમાં કઈ છોટુબા તો ફોન નહીં ઓ જય માતા સુનિલભાઈ જીગાભાઈ જય માતાજી ચો જઈ આયા બોર બોર ખાઈ ખાઈ જતા. બોર તો હારો હે નહીં પાક્યો હે ને પા એ કોઈ દન નાવ ના છે મારે બોર ખાવા. હા શું કર બોર ખાવા આયા તા ને બીજો નતા પાડે જીગા અમે ભાઈ. નેતા જ આપણે ઉપર હતા. શાણ વળી ડોહા તમે બોર ખાવા શાણ જાતા હાલી તો થઈને પેલો પાઇપ પેલો ટોટો લેવાનો તો લોબો કરવાનો ટુકડો તો જઈને વેડાન જોઈ તો થોડો બોર હે તો પાક પર પેલી ભૂંડે મી વેલી છે મુદ પર ના યાર જીગા ભાઈ બોરો ખાવા ટાઈમ મળે છે પણ એમ થાય છે કે હું લાકડો લઈને ઘેર જાઉં તે રોટલા હે ના બનાવીએ તારો બા હું એવો ગામ જ જોતો તો કે કોઈ વીજરો તો કોઈ બાવળી હુકોનો હોય તો કાલે કે ફાડી લેતા આવું તે લાકડો તો લાયા નહીં ખાલી માલે આયા તાર નહીં પેલો તે મળી જો તો બારી એટલો તો ઘેર પડી ગયો એ છે ફારવા પર કયો આખો લાખો ગાલું માં શું લામો એ તો બધું તારે કરું પેલો હનુમાન 90 વર્ષનો છે તો એ ફાડી કાઢે છે લાકડો લાકડો ફાડી નાલવા પડતા ને રોટલા મળી એમ ના મળે આમ જીબુડો ટૂંકો રાખો આ બધા વાતો ગોમ્બો કહી માં તો બેહવાનું વલ્લ હોય છે જીગા ભાઈ આ વાતો નતા કરતા કોઈને. ઓ વાહ વાતો તો કરતા હતા. તમે ફોન ચેક કરો ચેક કરો. જો બીડી સુતાની એ રિંગો તો આવશે પણ એટલો મોટો પાસવર્ડ મારે છે કે તે મળતો નહીં અડધો વાતો કરતા હતા. અમે સુરેન્દ્ર વાપરા. ખબર પડી છે ફોન આવશે કે એટલું તો ઓમ કરતા કરતા જતા રહે છે પણ આજે હું રાહ જોઈને બેઠી તો હમણાં તો આવતા છે પણ હમણાં આવતા નહીં આવો હા, એટલું એમ વાત તો આઈ જાય ફોન. આજે તો ડોહારી દશા તો ફોન આવો તે હું કમ્પ્લીટ તૈયાર તો તમે કોઈ અવાજ વાપરો તો ના તો લેવડો તમે કોના ઝઘડા ના ગાલશો જીગા ભાઈ કારણો કોને તો વાતો કરતા. તમારે બૈરું નહીં તો એને બૈરું નહીં કોકનું ઘર ભાગશો ભલા જ નહીં બરોબર કરી કમ્પ્લીટ તાર કોઈ દાડો ના હોય ને આજ તો બોર ખાવા આવ્યો તો ગંપા. ડોહો ઘરમાં કોઈ લાવતો નહીં ના એદરો ના ને મને છેતરી ફોન આવે ને તરત જતો રહેતો ડોહો જીગાભાઈ હું યાદ આપે હું બેહવા તો આવું છું યાર આમ હું વાટ જ જોઈને બેઠી છું તારના ફોન આવતા હતા કોક હારું આખો દે મુદા જીગાભાઈ પાન જ બેહી રહું ભાઈ આ બાપડા ખેતરમાં બાજુ ખેતર છે ત્યાં આવું જીગો ભાઈ આ પોની વારવાનું છે મારે આમ આ કેટલો મોટો પાસવર્ડ મારે છે હું તો ખોલીને થાકી જઈ પણ ખુલતો જ નહીં ભાભી મને ખબર છે, લાવો ખોલી આલ પાછો. તું ચપકી લે, તું ચપી યાર. તારો આજે જોવું જ પડે કોકનું ઘર ભાગે તું જપ. લ્યો ખોલી ગયો. હવે ફોન આવ્યો હતા. હા હું લાલા. બંધ ના થઈ જાય હું કમ્પ્લીટ પકડીને જ રહું છું તમે વાટે પડો હોય થી હેરો જીગાભાઈ આપણો તો. જીગાભાઈ આ તો બરાબર નું ડુંગારું ગાલ્યું છે ઘરમાં. રોજ વલ્લા આઈને ગારું પડી જતો ને આપણને આ તો ખબર પડશે એવા. હેરો આપણે જઈએ. હેરો. બાપા તું લાય પેલા પેલા જો પેલા હા ઓય આયો હા ઢોલોજી લખ્યા છે પણ ઢોલાજી ને આટલા ફોન ઉપાડવા દો આ વાત કરો આ ઢોલોજી કોણ છે બોલો તું બોલ ટોલો હેલો કેમ ઘેરથી જ નહીં હા બોલો સાંભળો છો હા બોલ હું ચણિયા ચોળી લાવી છું નવી અને મેં પહેરી છે ફોટા મોકલાવું છું WhatsApp માં હા કેમ બોલતા નથી આ તો ડોશી પે ઢોલાજી નું લાગે છે મો હલો આ તો ઢોલાજી વાત કરે છે આ તો હું ઓળખતો નહીં તમને બોલ નહીં ઓળખતો અરે મને પૈસા આપ્યા હતા હું ચણિયા ચોળી પણ લાવી છું પછી બેલેન્સ પણ કરાવ્યું હતું ડોશી આ તો ઢોલાજી નું સેટિંગ ચાલે છે મારા બાપા સેટિંગ નહીં ઢોલાજી નું છે મુક તારે મૂકજે તું ફોન મુક આ તો ઢોલાજી નું છે ઢોલા તું આરી નેની વાતમાં આ પે આ વાકો આગો આ ઢોલ્યો રાતે આવાજ જે છે કા આ ઢોલે બોલ તો ઢોલે બોલ તો આ મારાથી આગુ જઈ જઈને આ વાતો કરીને મને ઘરમાં પૈસા નહીં આલતા કોમ નહીં કરાવતા ને બસ આ ધંધા આદર્યા છે મારી માં આ તો એને પેલા ઢોલાજીએ કોક કર્યું હે નાટક બરાબર ઈમો ઈમનો આ ફોન આવે એટલે આગા જઈ જઈને વાતો કરતા હતા ફોન આવે એટલે મારા પહાણું ભરીને વાતો કરવા હતા કા તું બોલવાનો ની હિસાબ આપવા જાય કે આ જ નાટક કરશો લો હા આ જ નાટક કરશો અરે બાપા તું મારી વાત પેલા કોક જોશે તો કોક વાત અરે વાત આ જ નાટક કરે છે. તને શરમ આપી આ જ નાટક કરે છે. પાક ગાલ્યો મારો તું જપતો બાપા ઓહો તું સુધરો કતી સુધરો ફોન રાખવા છે અરે પાસવર્ડ મારે છે આટલો મોટો તો પાસવર્ડ મારે છે તો લાજીએ બધું કરે છે ઓન લાગે સેટિંગ લાગે છે વો હું સોય બાપા કોઈ જેમ ફોનમાં વાતે નહીં કરતો આખા તું ગમમાં પૂછી જો ગમે ત્યાં ને તાર જ બધો ઉપરો. તું બધો ઉપરો ઘરમાંથી ઉપરો ડોહા તાન અલે દીપો હોનાઈસ કરા છે બધા આ બકુ ભાગ્યો આવો બાપુ હા આ જો આવો ઓનો નાટક ફોન આવશે સોરિયો હાથી વાતો કરશે ફોન આવે એટલે મારાથી આગા જઈને વાતો કર પણ આજે પકડ્યા છે મેં બરાબર એલા લાગી સુધાર કેટલી વખત કહેવાનું તને
પેલા ઢોલુજી વાત કરે છે યાર. તાજે ઢોલાની ખબર નહીં તાના હોય તો કુના જોડે બેસ મને બધી ખબર છે. ઘરમાં તેલ મંગાવ્યું હોય તો પૈસા નહીં, હું એક વાર માગી હોય હાડી લેવી છે તો પૈસા નહીં, અને આ પેલો ને 5,000 ચણિયા ચોરીઓ લઈ આલી, હાડીઓ લઈ આલી. આ હું વાપરું છું હું સાચી વાત છે બધી. પોતાનું બૈરું હા જવાનું હોય, પારકો ના લઈ આલવાનું હોય. ઢોલાજીના કોના ખાતર નાખતા જોયા નહીં અમે. પેલા ઢોલાજીના ખાતામાં ઢોલાજી હું કા નાખવા પડે. ખાતર લાવ. ના ના સોથી ઢોલાજી, હું જોઈશ ને સોરી બોલતી હતી કે મન તો 5,000 આવી જા, હું તો ચણિયા ચોરી લાવીશું, ફોટા નાખ્યા છું, જોજો હું સેવી લાગુ છું. આ ખોટું બોલે છે સુધાર લગી સુધાર આમાં. પોતાનો બૈરો તો નહીં ગમતો અને પારકી જબરી હારી લાગુ છું. અને કાલ ઉઠીને નાહી જાવ તો હું કરશો તારા હવે સુધાર લાગી. હા તે કોઈ વધુ ના આવી જાય તું તમે રોટલા કરી આપજો ને હાટ હાલલા ઓઢી ના હેડે હું તો દવા પી મરી જાઉં. એ જોજો વળતા ઘેર જ ના આવતા, એ રો જો એ વાતો કરતા હતા કઈ અંકે જો રોટલા ખવડાવું. કોણ તો પથ્થર ઉપર પોણી છે સુધાર છે જ નહીં યાર. ઓ લફરોજ કરતા હી કી જાશે, બધી સોરીઓ હાથી વાતો કરશું. દંડો ફરી વાર તું તારે કે ક્યારે ભાગી નાખ. આજો તો ટોટિયા ભાગી નાખવાના છે, ઘેર આવતાણ વાત છો કે આવા દો કે ઘેર ખાવા બાવાનું બન આજથી ઘરમાં રહેવાનું બને, એ બધી વાતો કરશે કે ઈ રહી. જય માતાજી મિત્રો, જો અમે એસકે ગુજરાતી કોમેડી વાળા બરાબર એક અમે ધાર્મિક કોમેડી તો બકુબા આપણે બનાવીએ છીએ, દરેક સમાજને લગતી મનોરંજન કે આજકાલ આ બધું ઘણું ચાલે છે, અમુક સમાજોમાં ચાલે છે ને આપણામાં ચાલે છે બરાબર. પણ એમાંથી એમ કહીએ છીએ આપણે ગમે જેટલા ધંધા કરીએ ને બૈરાઈ ખોનગી પણ બૈરાને તો ખબર પડી જ જાય એટલે આપણે છે ને કોઈ બીજું બધું વિચારવા નહીં. જો આપણે જે બાપ દાદા જે આપણે પહેરી લઈ આપ્યું છે ને એ જ ખરું. એ જ ખરું. એના હાથના રોટલા ખાવાના, તંદુરી રોટલી ખાવા જશો તો ગાંઠા તો કુવામાં પડી જશો. પોતાનું પારકું એન્ડ સમયે પોતાનું બૈરું જ કોમ આવે છે મિત્રો, આટલું ધ્યાન રાખજો. આપડે ગયડા થઈએ ને ખાટલામાં પડીએ ને તારે એ આજ દૂધ ખીચડી આજ ખવડાવશે, પેલી નહીં આવે કે આપણે 5,000 ની કોઈને ચણિયા ચોરી નહીં લઈ આપવાની, પોતાના બૈરાને જ લઈ આવજો. લઈ આપો કાળો કાગડો. મજા થઈ. જય માતાજી. જય માતાજી મિત્રો.